ચાલુ કરી તું ખબરો કે જો વરરાજા અરે વરરાજાના લગ્નમાં આપણે આવ્યા છીએ. હા ભૂપત કાકા અવસરમાં નહીં લડવાનું. ના અત્યારે નહીં લડવું, કાલે લડીશું. ભાઈ હું જીગાને એમ કહું કે તું મારા લગ્નમાં લાઇટો વાળો લુગડો લાય. હે ઓલો માય ફેમિલી, ગુડ મોર્નિંગ, કેમ છો? આઈ હોપ તો બધા મજામાં છો. તો આપણો ડેલી લાઈફસ્ટાઈલ વ્લોગનો આજે આપણો દિવસ છે 157મો. 157 દિવસથી આપણે ડેલી કન્ટિન્યુ વ્લોગ બનાવીએ છીએ. અને આપણા સતુને પંપીને રક્ષીને આવી ગયા છીએ આપણા ઘરે મેરેજ મનાવવા માટે. આવાનું તો ભાઈ જોરથી ના બોલાય, તો હમણાં કોપીરાઇટ લાવવા, ચેનલ બંધ કરાવવા સત્ય. તો ભાઈ અત્યારે તો ભાઈ ચા પી લઈએ, ચા પીને પછી નીકળીએ નોકરી જવા માટે. આ પંપી સત્યોને આયા લડ કરશી નહીં કટલી યાર. પંપી આવજો ભાઈ. આપણે નોકરી જવા માટે નીકળ્યા છીએ. કંકોતરી ભાઈ આવી ગઈ છે. કંકોતરી પણ મોકલાવાની ભાઈ. મારે તો મિત્રો એટલા હે, ભાઈબંધો એટલા હે, તે કના લખું કના ના લખું, કઈ રીતના કરું, કઈ સમજ નહીં આ રહા ભાઈ. करूँ क्या मैं? कब कंकुत्री आलू, कब ना आलू, कैसे आलू, कितने दूर दूर भी भाई बंद है, क्या करूँ? और एक आधा भाईबंद रह गया तो खोटा भी लगेगा, तो खोटू ना लगाता. नौकरी जा रहता हेड़ता. ये देखो भाई, पढ़ाई लिखाई करते हैं ये लोग? कोई पढ़ाई लिखाई नहीं करता है. हमको खेलना होता था तो कोई खेलने नहीं देता था. ये सब देखो, ये सब देखो, खेल रहे हैं यहाँ पे ये बच्चे लोग. कोई पढ़ाई लिखाई करता नहीं है. આ પહેલો જોવા ગયા નાયા પેન્ટ ફાટી જા. અને હું કહેવાય, મારો બેટો નાતો તો હજ નહીં, આપવું જોઈએ. આપણે બસ સ્ટેન્ડ આવીને ઊભા હતા. આજે બાઇક આપણા જોડે હતું ને, અને ભોપાલભાઈ કોઈ થઈને નીકળે ને ભોપાલભાઈને જોયા તે ફોન ચાણો ઉપાડે છે. આગળ પોકી જાય ને તાણો ઉપાડે તે પાછા બોલાયા. અને ઇવન જે ભાઈ રહ્યું ને પેલું એરા બકરી લઈને આવે ને ઇલેક્ટ્રિક, એરી જેટલું હેડે ભાઈ ખબર ફૂલ રેસાલ લે એટલે 25 હેડે ભાઈ. ભાઈ આપણે બપોરે જમીને અત્યારે સાંજે બજારની અંદર માલ સપ્લાય કરવા માટે આવ્યા છીએ. અને ભાઈ વાતાવરણ એકદમ વરસાદી હોય એવું લાગી રહ્યું છે. જોઈ લો ભાઈ, મને લાગે ભર ઉનાળે વરસાદ આવે એવું લાગી રહ્યું છે ભાઈ. અત્યારે આપણે ગોધી ચોકે ઊભા છીએ, જોઈ લો. તો ચાલો ભાઈ આપણે ઘરે આવી ગયા છીએ. અને આપણે જવાનું છે ભાઈ મેરેજમાં જમવા માટે તો નહીં, પણ યાર મેરેજમાં જવાનું. અને યાર આપણે તો ભૂલી જ ગયા હતા યાર, મોડું થઈ ગયું. મોડું થઈ ગયું. આ સતુ આપવું હતા, સતુ તો આપવું, સતુ બુસટ છે પણ પંપી આપવું. લાવજો બાપા, હાથ ગણું લાવો. જો ભાઈ માગીને હાથ ગણું લેવામાં આવી રહી છે. જો મેં ગરીબ હું, अब भी गरीब हूँ मैं. તું પેલા 10,000 આપે તા લે. હા પંપી નહીં લ્યા ના હરખડો રોચો લે. હું જમવા મોડું થાય ભાઈ. અત્યારે આપણે આપણા મિત્રના લગ્નમાં આવ્યા છીએ, નિલેશભાઈના. અને કેમેરામેન કોણ ભાઈ? જુઓ કેમેરામેન કોણ ભાઈ? જુઓ. ઓ માય ગોડ, ये आजो बता ले यार. कंठी तो बता, नहीं बता तो कंठी तो बता, बता कंठी तो बताए. जो भाई आ 17 ની 7 ની 32 ની બોડી અને 38 નો પોડા. હા, અને આ જો આ ઉજ્જૈન થી કોઈ ના મળ્યું, ઉજ્જૈન થી કોઈ ના મળ્યું. આ જો રાહુલ વાગ આવો, બોલો ને ભાઈ. રાહુલ વાગ આવો જો. રાહુલ વાગ તો આ જો મેહુલભાઈ ને, મેહુલભાઈ આપણા લગ્નમાં આવવાનું વિજય નો ફોન આવ્યો. અને મારો ખાસ મિત્ર, પરમ મિત્ર જિગ્નેશ ભાઈ. ભાઈ હું જીગાને એમ કહું કે તું મારા લગ્નમાં લાઇટો વાળો લુગડો લાય. અને તારા બુસટ ઉપર લખાય કે આકાશનો ખાસ મિત્ર, એ રીતના. એટલે તું અલગ જ લાગી. શું કેવું મેહુલ તારું? આટલો કલેજો માથામાં લાઇટો થતી ના, લાઇટો વાળા બૂટ લાય ને, લાઇટો વાળા લુગડો લાય મારા લગ્નમાં. તું
અમદાવાદથી હો, એની ગાડી તારે લઈ જાઓ. જોથી લાવવો હોય એથી લાય ચોકા મળે પૈસા મોવાલે પણ લાઈટો વાળો લુગડો તારે લાવવાનો થોય કાલ હવારે લેવા જઈએ વરરાજા હા? પૈસા. કાલ હવારે લેવા જઈએ બરાબર અમે તું જો અમે હીરો જેવો તો કમ્પ્લીટ લાગી જ છે જોયા આઉટફિટ જો જીગાનું આઉટફિટ જો ભાઈ Setting જો, ખાલી setting. જોશે સેટિંગ માં પબ્લિક ને હીરો બનાવી જાય તો તમે રિયલ માં મોણા કેવો હોય છે ગણી લો તમે જીગાની તારીફ કરીને આવ્યો કેવી કરી બોલ જીગો તારીફ ના લાયક હ નહીં પણ કરી તાર ગોળી તું એ નહીં बैगन એ પેલો બધાને ઉતાર દે એ મિત્ર મને જવા દેજે પાપડ જોવું બેટા? અલ્યા તું હું મોઢું ઢોકી મોરભાઈ ભાઈ અમાર મોરભાઈ યાર આપણે જો વરરાજા અરે વરરાજાના લગ્નમાં આપણે આવ્યા છીએ હા ભૂપત કાકા અવસરમાં નહીં લડવાનું હો. ના અત્યારે નહીં લડવું કાલે લડીશું હા કાલે ના કાલ તો જોવાનું જાય યાર કાલ નહીં જોઈનમાં ના લડાય રોનમાં નહીં કોક દાન લડીશું શાંતિથી ટાઈમ મળશે એટલે લડીશું. હા ભાઈ આપણે વરરાજાના લગ્નમાં આવ્યા છીએ ભાઈ કેવું હો ભાઈ અમારા એ લગ્ન ભાઈ પહેણવાનું ચાલુ કેવું ફીલ થાય ભાઈ આમ મજા આવે અરે મને કી ખબર હે ભાઈ કે વળી જો પાછા કોઈ મજા નહીં હલવાનું ત્યાં હલવાનું અરે મને એમ કે ભાઈ વળી જો પાછા કોઈ ભણવામાં કોઈ મજા નહીં સાચી વાત હે? વાત સાચી હલવાનું થાય આ મિત્રો બધા તારા આ ખૂણા દોતાળા. અય ભાઈ તો જો અમાર મિત્ર ટાઈગર જિગ્નેશ તું અંગાટ લઈને પડે મને ભાઈ જો ભાઈ મેચ લવર હોય ને મેચ લવર ખાતા પીતા ઊંઘતા મેચ તો ના જ જવી જોવું કેવું લાલા મેચ નો બહુ ઇન્ટરેસ્ટ મેચ ના ભાઈ બહુ રસી હવે ભાઈ મેચ તો ચાલુ જ હોય ભાઈ ખાવાનું હોય કે ગમે કનુ કાકા તમે કેટલા પાપડ લઈને આવ્યા પાપડને પડજો ખાલી હા આવાજ ના આવાજ ચાલે બગાય મેચ વગર ના ચાલે ના ચાલે જો ખરેખર ભાઈ મેચ ના ખેલાડીઓનું કેટલું પેલું એ હોય યાર હા કમલામ બાલ જોયા હું એ બરાબર મજામાં આ થાળી પડી ભાઈ પૂરી પટી જઈએ એક ભાઈ તે પૂરી થાળી મેલી ને પૂરીની તલાશમાં ભાઈ ઉભા એક પૂરીઓ નહીં બનાવવાની ભાઈ નહીં બેટા કે જે ખાઈ લે પટી ગઈ ખાઈ લે પૂરીઓ નહીં ભાઈ નહીં બે જા ઓહો બે જા મોટું ચાલશે પણ આ છોકરા નહીં ચાલે યાર છોકરાએ તો કઈ નહીં ખાધું છોકરાએ તો કઈ નહીં ખાધું ખાધું બે જા. બે. અહીંયા ચણા વેરી ખાવાના જ છે. ભાઈ આ બે ભેગું કરી અને જે હોય ને ખાઈ લ્યો ભાઈ 8 કિલો પાપડ થઈ ગયો ને પાછો કે સડા વેડી ખાના લેવું કરો કે મારો નેનપણનો ચાલુ કરી તું મિત્ર ના બરોબર એ ચિરાગ મારે આવું લાંબુ સેકન્ડ કલર નું પેન્ટ ચો મારે બાવ ખબર હે? હા. આ જોડી આવી ગઈ ગુલતી આવી ગઈ તો ખબર નહીં પણ આવી ગઈ કરા પણ મારે લાંબુ હોય યાર આવું પેન્ટ જય શ્રી કૃષ્ણ રામ રામ ખબરો ગઈ મને એવો બોલ ચમ તે ખાઈ લીધી મારો ભાઈ ખાયા આવાજ ખાયા બે આવાજ શેર હે યાર આ તો ઓન ના બોલે આ તો બધો વચ્ચે ગાળો બોલી કુદરતી પ્રોબ્લેમ બકા ઇન્ટરવ્યુ લેવો હોય તો ખાધા પછી આવવાનું અહીંયા હોય તો ફરતી બોલ આ તો મોરભાઈ આમાં આરે માં મોરભાઈ હે. તું અને પછી એને ઊંધું ઊંધું ફેંક્યું બધું અંદર યાર. ના અરે ના બસ આવું બસ યાર તું કરે બધું કરે પણ ઊંધું ઊંધું મારું ફેંકાય યાર કેવું ફેંકાય? આ ભાઈનો લગન થઈ ગયો એટલે પછી અલે બાબુ એ વિડીયો માં કીધું ઓલે વિડીયો બતાવો એટલે બોલ સોરી યાર શિવા નામે મેરા એમ કે શિવા નામે કેજે બેટા હા યાર ભૂરા બંધ કરું તાર બહુ વધારે થઈ ગયું યાર